હોય, તેલ હોય અને ઉપરથી છાશ નાખવાની, પછી થોડોક ચોકલેટ સોસ, પછી એના ઉપર પિસ્તા, મેયોનીઝ, થોડીક અડદની દાળ આમ ભભરાવાની. કાકી બોલ, આવું કંઈક બનાવ્યું એને તો એની અને કે મારા સમ કરીને લોકોને બબ્બે ચમચીઓ ખવડાવી દીધી. અને યુ વોન્ટ ટુ બિલીવ, આકરા પાણી એ લોકો ચડી ગયેલા. શૂટિંગ વાળા એકબીજાના લાફા મારેલા, ઉગ્ર સ્વભાવના થઈ ગયેલા બધા. અને તું નહીં માને, છેલ્લે વિઠ્ઠલ બધું ખાઈ ગયો. કોણ વિઠ્ઠલ કોણ? એ છે ને અમારી ત્યાં એક પૂંછડી વગરનું કૂતરું છે. તે આમ બહુ ડાયું છે, આમ એકદમ શાંત, પણ યાર આનું કંઈક ખાધું એ પછી ખબર નહીં 27 કલાકથી ભસ્યા જ કરે છે. અને જે સોસાયટીમાં દેખાય ને એને સીધા બચકા જ ભરેલા, બીજી કોઈ વાત જ નહીં. અને અડકાયેલું થઈ ગયું, કૂતરું અડકાયેલું થઈ ગયું. બોલ શું વાત કરો છો? હા યાર. આ શું કર્યું કાકા? એટલે મેં થોડું ચાખેલું ને એટલે.